બનાસકાંઠા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આંકડાકીય માહિતીઓ સાથે અમે આપણી સાથે જોડાઈ રહ્યા છીએ. આંકડા આવી ચૂક્યા છે. 7 થી 11 વાગ્યા સુધી મતદાનના આંકડા પર આપણે નજર કરશું. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં સવારે 7 થી 11 સુધીના આંકડા છે. ટકાવારીમાં 30.25% મતદાન, તો નગરપાલિકા 3 પાલનપુરમાં જે મતદાન થયું છે સવારે 11 વાગ્યા સુધી 21.33%. પાલનપુરમાં મતદાન થયું છે નગરપાલિકા માટે, તો ડીસા નગરપાલિકા માટે 20.68% મતદાન થયું છે. ધાનેરા માટે પણ મતદાનના આંકડા સામે આવે છે. સવારે 7 થી 11 સુધી ધાનેરા 34.38% મતદાન છે. જે રીતે મતદાન નોંધાયું છે, તો સવારે 7 થી 11 તાલુકા પંચાયતની વાત કરીએ, પાલનપુર તાલુકા પંચાયતમાં 28.21% મતદાન નોંધાયું છે. ગરમીની અસર છે વડગામમાં 30.93% મતદાન નોંધાયું છે. દાંતાની વાત કરીએ તો દાંતામાં પણ મતદાન થયું છે 35.95%. તાલુકા પંચાયતના આંકડા છે. તાલુકા પંચાયત અમીરગઢની વાત કરીએ તો સવારે 7 થી 11 તાલુકા પંચાયત અમીરગઢમાં 29.80% મતદાન નોંધાયું છે. દાંતીવાડા તાલુકામાં 29.19% મતદાન તાલુકા પંચાયતમાં બપોરે 11 સુધી નોંધાયેલા આંકડા મળી રહ્યા છે. ગુજરાતી ન્યૂઝમાં આપી રહ્યા છો આ આંકડાકીય માહિતી. સવારે 7 થી 11 ડીસા 30.16% મતદાન નોંધાયું છે તાલુકા પંચાયત માટે, તો કાંકરેજમાં 32.29%. સવારે 11 વાગ્યા સુધી તાલુકા પંચાયતમાં નોંધાયું છે મતદાન કાંકરેજમાં. તો ધાનેરા તાલુકાની વાત કરીએ તો 28.28% મતદાન ધાનેરામાં તાલુકા પંચાયત ખાતે નોંધાયું છે. અહીંયા ઓગળની વાત કરીએ, કાંકરેજનું ઓગળ, કાંકરેજના ઓગળમાં 30.17% સવારે 11 વાગ્યા સુધી મતદાન નોંધાયું છે. ત્યારે ટ્રાઇબલ એરિયા હળાદની વાત કરીએ, જી હા, સૌથી વધુ મતદાન અહીંયા થયું છે. ટ્રાઇબલ એરિયા જે એરિયા છે હળાદ, તેમાં 37.83% મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન હળાદમાં, દાંતા તાલુકો, મોખરે 37.83%. તો મતદાનમાં ગ્રામ વિસ્તારમાં ભારે ઉત્સાહ છે. શહેરોમાં મતદાન ધીમું જોવા મળી રહ્યું છે. આ મતદાનના આંકડા અમે સવારે 7 થી 11 સુધી ટુડે ગુજરાતી ન્યૂઝ આપ સમક્ષ લાવી રહ્યું છે. આપણે જણાવી દઈએ કે આ ઉત્સાહમાં ટુડે ગુજરાતી ન્યૂઝ જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પણ પહોંચ્યો છે. શું કહી રહ્યા છે મતદારો? બૂથ બારમે પહોંચ્યા છે અને બૂથમાં ગરમીના માહોલ વચ્ચે પણ મતદારો પહોંચ્યા છે. પોતાના જે ચૂંટણી કાર્ડ છે એ શો કરી રહ્યા છે અને ઉત્સાહભેર જણાવી રહ્યા છે કે અમે મતદાર છીએ, લોકશાહી પર્વની ઉજવણીમાં જોડાયા છે. આવો જાણીએ વિવિધ મતદારોનો મિજાજ અને તેઓની શું વાત છે આજે મતદાન દિવસે. જોતા રહો ટુડે ગુજરાતી ન્યૂઝ.